હવે પત્રાંક 74 પુના ભાદરવા વદ 7 શનિ 1980 આપને જે પરમ કૃપાળુ દેવાદિદેવના કહેલ મંત્રાક્ષર કહેવામાં આવ્યા છે તેનું સ્મરણ જીવન પર્યંત હરઘડી કરતા રહો અને શાતાના ઉદયકાલને સંભાવે જોતા રહો. આત્મા દ્રષ્ટા છે એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છે જી. આ દેહને પરમાર્થે એટલે આત્માર્થે જ ગાળવો એ જ અમને તમને હો. પ્રભુશ્રી કહે કે આપને જે પરમ કૃપાળુ દેવાદિ દેવના કહેલા મંત્રાક્ષર સહજાત્મ સ્વરૂપ પરમ એ જે કે કહેવામાં આવ્યા છે પ્રભુશ્રી કે અમારું નહીં, પરમ કૃપાળુ દેવના કહેલા છે. આપને જે પરમ કૃપાળુ દેવાદિ દેવના કહેલ મંત્રાક્ષર કહેવામાં આવ્યા છે તેનું સ્મરણ જીવન પર્યંત હર ઘડી કરતા રહો. પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જીવો ત્યાં સુધી પ્રતિક્ષણ કરતા રહો અને સાતાના ઉદયકાલને સંભાવે જોતા રહો. કાં તો સાતાનો ઉદય હોય, કાં સાતાનો. દુઃખ આવે તોય જુઓ, ક્ષમતા ભાવે સહન કરો, અને સુખ આવે તોય જોયા કરો. બહુ એમાં ભળી ન જાઓ, ઉચ્છૃંખલ નહીં થઈ જાઓ, અથવા કે સુખ આવે છકી ન જાઓ. એટલે હરઘડી સાતા ઉદયકાલને સંભાવે જોતા રહો. આત્મા દ્રષ્ટા છે એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છે જી. નાતા દ્રષ્ટા આત્માનો ધર્મ છે. જોવું જાણવું આપણો સ્વભાવ છે, રાગદ્વેષ કરવાનો નથી. એટલે કે જે આત્મા દ્રષ્ટા છે એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છે જી. આ દેહને પરમાર્થે એટલે આત્માર્થે જ ગાળવો એ જ તમને અમને હો. આ દેહ શરીર તેને કે છે આત્માર્થે જ ગાળવું, એમ પ્રભુ શ્રી કે અમને કે તમને એ જ હો. વેદનીને કાળે જશે. આપને જે દુઃખ છે તે પછી પાછું સુખ દેખાવા સંભવ છે જી. એટલે આ વેદની તમને આવી એ પણ કાળે કરીને જશે. અશાતા વેદનીનો કર્મનો ઉદય પૂરો થશે કે વેદની જશે, એ કઈ વેદની કાયમ ટકી રહે નહીં. વેદનીને કાળે જશે. આપને જે દુઃખ છે તે પછી પાછું સુખ દેખાવા સંભવ છે જી. હમણાં આપને જે સાતા વિધનો ઉદય છે એ પછી પાછું સુખ આપશે. તેમાં સંપરિણામે જ્ઞાની વેદવું કરે છે જી. એમાં કોઈનું જોર ચાલતું નથી. ગમે તેવો કર્મનો ઉદય આવે, જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિત ન કોઈ પણ નાની વેદે ધૈર્યથી ને અજ્ઞાની વેદે રોય. એટલે રડતા ભોગવો નહીં, ક્ષમતાએ ભોગવો તો આ બધું જ જવાનું છે. તેમાં સંપરિણામે જ્ઞાની વેદવું કરે છે જી. એમાં કોઈનું જોર ચાલતું નથી. કસોટી છે આ વેદની. આવ્યું તે જવાનું. કર્મ ઉદયમાં આવ્યા તે જવાના. આવ્યું તે જવાનું. આત્મા સદા છે જી તે ભિન્ન છે જી. આત્મા તો સર્વકાળ છે અને તે આ દેહથી ભિન્ન છે એમ વિચારી વાંચન સાંભળવું વિચારવું કરશો જી. તમોએ શાંતિ થાઓ, તમોને શાંતિ થાઓ એ અમારી આશીર્વાદ પૂર્વક ભાવના છે જી. તે સફળ હો. પ્રભુ કે અમારે તો એ જ આશીર્વાદ છે કે તમારા આત્માને શાંતિ થાઓ અને એ દ્રષ્ટિએ, એટલે કે આત્મા તો દેહથી ભિન્ન છે, એનું મરણ નથી, એ દ્રષ્ટિથી આત્મભાવ પુષ્ટિ કરવા અર્થે જ વાંચન કરવું, વાંચન સાંભળવું અને તે ઉપર વિચાર કરશો જી. તો તમને શાંતિ મળશે. બાકી સુખ શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. આ પ્રમાણે વિશેષ પ્રવૃત્તિ જણાવે છે, જે આપણે આવતીકાલે છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રવૃત્તિના ઉપદેશામૃતમાં પત્રાંક 74 અધૂરો છે, જે પુના ભાદરવા 7 શનિ 1980 પાનું છે 50. એમાં પ્રભુશ્રી કહે
આ સંસાર સ્વપ્નવત છે જી. આ સંસાર સ્વપ્નવત છે જી. કાળે કરીને સર્વ જવાનું છે જી. સપનું જેમ ઊંઘ ઉડે કે સપનું તો ગયું, ભલે સપનાનો રાજા બની ગયો, ઉઠે કે પાછો હતો તેવો નો તેવો. તેમ આપણી દશા આજ ગમે એવો પોતાને મોટો માનતો હોય, પણ જઈને પડે હલકી ગતિમાં કે ત્યાંની મોટાઈ ક્યાંય ચાલી જાય. બધું સપના જેવું છે. આજે છે ને કાલે નહીં, તેમાં શું અહંકાર કરવો. આ સંસાર સ્વપ્નવત છે જી. કાળે કરીને સર્વ જવાનું છે જી. કાંઈ પણ એમાં રહેવાનું નથી. એક ધર્મ આત્માર્થે જે આ દેહથી બની શકશે એ જ સાર્થક છે જી. આત્માર્થે, આત્માના કલ્યાણ અર્થે આ શરીરથી જે કંઈ પણ બની શકશે એ સાર્થક છે. ફરી ફરી આવો જોગ મળવો દુર્લભ છે જી. વારંવાર આવા મનુષ્ય દેહ, આવા સત્પુરનો જોગ, આવી કલ્યાણ કરવાની ઈચ્છા અને આવો સત્સંગનું ધામ, આવી બધી જોગવાઈ મળવી અતિ દુર્લભ છે. માટે જ્ઞાની પુરુષો કે ક્યાં કાગડા કૂતરાના ભમો પડ્યો રહે ત્યાં કંઈ ન થાય. પુરુષ કે પ્રભુ કયા કાળને ભજે છે કે ભાઈ સમય આવશે ત્યારે કરીશ. તો કાલે મરીને તો કાગડા કૂતરા બની ગયો તો ત્યાં શું તને ખબર પડશે? એટલે પહેલામાં પહેલા આત્માને ઓળખી લે. રે આત્મા તારો, આત્મા તારો, શીઘ્ર એને ઓળખો. કૃપાળને પણ કે શીઘ્ર એને ઓળખો. રે આત્મા તારો, એક આત્મા જ તારો. બે અર્થ કર્યા બ્રહ્મચારીજીએ કે આ એક આત્મા જ તારો, એ સિવાય તારું કંઈ નહીં. એક તો એ ભાવ દ્રઢ કરી લે અને આત્માને તારો, એને પાર ઉતારો, ભવ સમુદ્રથી પાર ઉતારો. સંસારમાં ડૂબી રહ્યો છે તારો આત્મા, રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિ ભાવોને લઈને. હવે સમજીને એનો નિવારણ કરીને ઉદ્ધાર કરી લેતા. રે આત્મા તારો, આત્મા તારો, શીઘ્ર, શીઘ્ર એટલે જલ્દી, શુભસ્ય શીઘ્રમ, શીઘ્ર એને ઓળખો. ઓળખો કે તું કોણ છું. બે તે તું નહીં, તું તો જ્ઞાની પુરુષે જાણ્યો જોયો અને ભવ્યો તેવો આત્મા છે. એની ઓળખાણ કરી લે. એટલે શીઘ્ર એને ઓળખો. સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. બધા આત્મામાં સમદ્રષ્ટિ દ્યો. કોઈ નાનો મોટો નથી, કોઈ સ્ત્રી પુરુષ નથી, કોઈ ગરીબ તવંગર નથી, કોઈ બ્રાહ્મણ વાણીઓ નથી. બધા આત્મા છે. એ બધામાં આત્મદ્રષ્ટિ કરી અને રાગ દ્વેષને ઘટાડો. કૃપાળ કહેતો તમારું કલ્યાણ થઈ જશે. કેમ કે આ સદબુદ્ધિ માનવ દેહમાં જ મળી શકે છે. અહીંયા જ વિશેષ આરાધના કરી શકે. એટલે કે આ અવસરનો તમે લાભ લઈ લો. બાદ બાકી તો બધું સપના જેવું છે. આજે છે ને કાલે બધું જતું રહેશે. એ ચાલ્યું જાય એના પહેલા તમારી બુદ્ધિને સવડી કરી લો, સમ્યક જ્ઞાન મેળવી લો. આ સંસાર સ્વપ્નવત છે જી. કાળે કરીને સર્વ જવાનું છે જી. એક ધર્મ આત્માર્થે જે આ દેહથી બની શકશે એ સાર્થક છે જી. ધર્મ કહે આત્મા સ્વભાવ કું. આત્માના સ્વભાવને જાણવો કે હું કોણ છું, એ સાચો ધર્મ છે. આત્મધર્મ એને ઓળખો. જેમ પાણીનો ધર્મ છે શીતળતા. પાણી હંમેશા ઠંડુ જ રહે. એને ગમે એટલું અગ્નિ પર મૂકી દઈએ અગ્નિ જેવું બની જાય, પણ નીચે મૂકો તો પાછો એના ધર્મમાં આવી જાય. ધર્મ એટલે એનો સ્વભાવ. પાણી હંમેશા શીતળ જ હોય, એનો ધર્મ છે, એનો સ્વભાવ છે. તેમાં આત્માનો ધર્મ શું? જ્ઞાતા દ્રષ્ટા. જાણવું, દેખવું ને સ્થિર રહેવું. ના દર્શન ચારિત્ર આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ એટલે આત્માનો સ્વભાવ છે. એટલે તમે તમારા સ્વભાવમાં આવો અને એમ જ રહો. વિભાવમાં જાઓ નહીં. તમારો
જાણવા દેખવાનો ધર્મ મૂકીને રાગદ્વેષમાં જાઓ નહીં. જો જાણીને તો તમે પોતાનો ધર્મ છોડીને વિધર્મમાં ગયા, વિભાવમાં ચાલ્યા ગયા, તો તમે કર્મ બાંધશો. નાની પુરુષો સભામાં રહો, કોઈ બંધન નથી. જોણવા જવાનો સ્વભાવ છે. સિદ્ધ ભગવાન તો જોજો જ કરે છે આખા વિશ્વને, તો એથી કઈ કર્મબંધન થોડું છે. પણ એ રાગદ્વેષ નથી કરતા અને આપણે કરીએ છીએ. આ મોટો અંતર છે. એ તમે કાઢી નાખો તો તમે સિદ્ધ જેવા. એટલે તમે તમારા ધર્મને પામી લો આ મનુષ્ય ભાવમાં, તો આ તમારો જન્મ સફળ થઈ જાય. એટલે એક ધર્મ આત્મા અર્થે, તમારા આત્માના કલ્યાણને અર્થે આ દેહથી બની શકશે, બીજા દેહથી એટલો નહીં બની શકે. દેવલોકમાં ભલે નિવૃત્તિ બહુ, ત્યાં કંઈ ધંધા કરવાના નથી કે કોઈ વ્યવહાર પણ નથી આપણી જેમ અહીંયા, પણ ત્યાં બીજું ઘણું બધું મોજ શોખના સાધનો એવા છે કે ત્યાં ધર્મ સૂઝવો દુર્લભ છે. હા, અહીંયા કોઈ આખી જિંદગી એ જ ઘૂંટ ઘૂંટ કર્યું હોય એ ભાવનાને, તો ત્યાં એને એ ભાવના થાય. સમ્યક દ્રષ્ટિઓને જ ત્યાં પણ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયની ઈચ્છા થાય છે, કરે છે. તીર્થંકરોની સભામાં જાય છે, ચારણ મુનિઓ પાસે પણ જાય છે, એ આત્મલાભ લે છે. પણ એ કેટલા? અહીંયાની જેમ જ. અહીંયા માણસો કેટલા? કરોડો, 6.5 અબજ એમ વસ્તી. પણ એમાંથી સત્સંગ ભક્તિ કેટલા કરે? એમાં પણ સાચા તો ખરેખરા કેટલા હશે? તો પછી ત્યાં આવી સ્થિતિ. આપણા કરતોય દેવો વિશેષ છે, મનુષ્ય કરતોય વધારે સંખ્યા છે મનુષ્યો કરતા. છતાં આત્માર્થી દેવો સમ્યક દ્રષ્ટિ તો બહુ જ ઓછા. બાકી આખો દાડો હરવું ફરવું, ત્યાં રાત દિવસ બી રાત પણ પડતી નથી. આખો દિવસ આ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ લુબ્ધ છે. એટલે ત્યાં પછી વૃત્તિઓ એવી છે અનાદિની, અને આવા નિમિત્તો મળે એટલે એમાં પછી લુબ્ધ બની અને ત્યાં આસક્ત રહી. પૂર્વે બધી કમાવેલી કમાણી પુણ્યની બધી ત્યાં ખર્ચીને આવે, હાથમાં કંઈ નહીં. ભિખારી થયેલો પછી ખોટી ગતિમાં જતો રહે. જેમ અહીંયા કોઈ બધું ખોઈ દે તો ભિખારી બની જાય, તેમ ત્યાં એ પુણ્ય ધન ખોઈ નાખ્યું તો પછી ભિખારી, પછી કેન્દ્રીયમાં ચાલ્યો જાય. એટલે કે દેવલોક એ સુખરૂપ નથી. નરક તો દુઃખરૂપ જ છે. તિર્યંજ ગતિમાં પરાધીનતા વગેરે કેટલા ભૂખ તરસના બધા દુઃખ જ છે. બાળ છેદન ભેદન, આ એક મનુષ્ય ભાવમાં કંઈક સુખ શાંતિ છે. એ પણ બધાને નથી. આખી જિંદગી આજીવિકા કે કુટુંબ પોષણમાં કે રોગમાં જતી હોય તો ક્યાંથી ધર્મ આરાધના કરે? આપણે એવું બી નથી. કોઈ રોગથી સંપૂર્ણ ઘેરાઈ ગયા નથી, વૃદ્ધાવસ્થા આવીને પકડી લીધેલું નથી, આજીવિકાની કંઈ ખેંચ નથી, સત્સંગનો યોગ છે, સત્પુરુષનો યોગ છે. હવે એવા બધા યોગમાં પણ આ જીવ આત્માર્થનો લાભ ન લે તો પછી પ્રભુ તું કયા કાળને ભજે? એટલે કયો કાળની તું શોધ કરે કે ભાઈ એ સમય આવશે ત્યારે હું કરીશ? પછી કંઈ ન બને. આ તો બહાના કાઢે છે. કરવું ન હોય ને, નાચ ન જાણે આંગણ ટેઢા. નાચતા ના આવડતું હોય ત્યારે કે નાચું તો ખરી પણ આ આંગણું જ ટેઢું છે, ક્યાંથી નાચું? એટલે પોતાને નાચતા આવડતું નથી એટલે આંગણાનો દોષ કાઢે. એમ એને આત્મહિત કરવું નથી એટલે કે શું કરીએ? આ છોકરાઓ નાના છે, તું આત્મભાવના કરે, છોકરાઓ ક્યાં તને નડે? અથવા એનું કોણ કરશે એમ મોદે આવીને ઊભી રહે. એમ કહીને ક્યાં બહાના કાઢે છે. કરવું હોય તો જ્યાં બેઠો હોય ત્યાં પણ સવાર સાંજ ઘણો બધો સમય મેળવીને કરી શકે. પણ ગરજ જાગવી જોઈએ. ગરજ જાગે તો ધંધા મૂકી નહીં. ત્યાં દેશમાં આવે લગ્નના નિમિત્તે કોઈના કે મરણના નિમિત્તે, પણ સત્સંગની વાત કરી હોય તો કે ભાઈ સમય નથી, શું કરીએ? ધંધા બધા કરવા પડે. ત્યારે લગ્નમાં કોઈના જવા હોય ત્યાં સમય કાઢવો ન પડે. પણ એને કર્તવ્ય રૂપ લાગે છે. જ્યારે આ બધું કે ભાઈ નહીં કરીએ તો ચાલે, કોણ ભગવાન પૂછવા આવવાનું છે કે કેમ નથી કરતો? એટલે એને પછી છોડી દે છે આજે. એટલે અહીંયા કે છે આત્માર્થે જે આ દેહથી બની શકશે એ જ સાર્થક છે જી. ફરી ફરી આવો જોગ મળવો દુર્લભ છે જી. એની કિંમત જ્ઞાન્યું કે સમજો તો આ સમયનો તમને પૂરેપૂરો લાભ મળશે. મુનિશ્રી મોહનલાલજીને ભલામણ છે. કૃપાલજી મોહનલાલજી લખે છે, મુનિશ્રી મોહનલાલજીને ભલામણ છે કે જે તમોએ
દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના જે વચન મુખ દ્વારા સાંભળ્યા છે તે યાદ લાવી તેની આજ્ઞામાં લીન થશો. જે દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના વચનો એમના સ્વમુખેથી તમે જે સાંભળ્યા છે, મોહનલાલજી મહારાજને લખે, તે યાદ લાવી અને તેમની આજ્ઞામાં લીન થશો. બીજા વિકલ્પો નહીં કરતા, એમની આજ્ઞામાં લીન થશો. વળી અમને જે આજ્ઞા તે પરમ કૃપાળુ દેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો. કે અમે તમને કહીએ છીએ, પણ કૃપાળુ દેવે અમને જે કહ્યું તે આજ્ઞા અમને પણ હો. અમારે પણ એ પ્રમાણે વર્તવાનું છે કે તમે વર્તો ને અમે નહીં વર્તીએ તો ચાલે એમ નથી. વળી અમને જે આજ્ઞા તે પરમ કૃપાળુ દેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો. એ ભાવના પણ રાખવી યોગ્ય છે જી. પરમ કૃપાળુ દેવે જીવાત્માની કર્મ પ્રકૃતિ કુશળ વેદની પહેરે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે તો તેણે તે જ આજ્ઞા તન મનથી ઉઠાવવી કર્તવ્ય છે જી. પરમ કૃપાળુ દેવે જીવાત્માની આપણા જેવા જીવોની કર્મની પ્રકૃતિ જોઈને કુશળ વેદની પેઠે, કુશળ વેદ આપણી નાડી જોઈને વાત પિત્ત કે કફ કયો પ્રકોપ વિશેષ છે તેની દવા આપે. કોઈને વધારે પ્રમાણમાં આપે, કોઈને ઓછા પ્રમાણમાં આપે, જેવી એની યોગ્યતા જોઈને તે દવા આપે. જીવનું પ્રમાણ અથવા રોગનું પ્રમાણ જોઈને આપે. એમ પરમ કૃપાળુ દેવે જીવાત્માની કર્મ પ્રકૃતિ કુશળ વૈદ્યની પેઠે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે, નાની કે મોટી, તો તેણે તે જ આજ્ઞા તન મનથી ઉઠાવવા કર્તવ્ય છે. તે જ ઉઠાવી તન મન ધનથી. જે આજ્ઞા નાની કે મોટી જ્ઞાનીઓ કરી હોય તે જ કરવી. પછી એમ નહીં કે મને તો સાવ નાની જ આજ્ઞા આપી, એને તો કેટલું બધું કહ્યું, એનો રોગ વિશેષ હશે તો વધારે કહ્યું. જેમ કોઈને એક ડાક્ટર 5 ગોળીઓ લખી આપે, અને કોઈને 2 જ આપે, કોઈને 1 જ આપે. જેવો જેનો રોગ, કોઈને વધારે ગોળી લેવાનું કે કોઈને ઓછી, કે તેમ આપણે કહીએ કે ભાઈ તમે ડાક્ટર મને 1 જ કેમ આપી, એને તો 5 લખી આપી. તો કે ભાઈ એ અમારે વિચારવાનું છે કે રોગ કેવો છે તે પ્રમાણે મળે, તે પ્રમાણે અમારે કરવું પડે. તેમ કે જે કૃપાળુ દેવે જે પ્રમાણે આપણને જે સાધન આપ્યું, નાની મોટી આજ્ઞા જે કરી છે, તો તેણે તે જ આજ્ઞા તન મનથી ઉઠાવવી કર્તવ્ય છે જી. આગળ ઉપર આ ભાવમાં અગર પરભાવમાં મોટી આજ્ઞા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનથી મળી આવશે જી. આગળ ઉપર યોગ્યતા જેવી તમારી વધશે આ ભાવમાં કે આવતા ભાવમાં, ત્યારે કાં તો કૃપાળુ દેવથી ભવિષ્યમાં પણ, કાં એમના જેવા બીજા જ્ઞાની પુરુષથી તમને તમારી યોગ્યતા પ્રમાણે મોટી આજ્ઞા પણ મળી આવશે. આગળ ઉપર આ ભાવમાં અગર એટલે અથવા પરભાવમાં મોટી આજ્ઞા તે મોટી આજ્ઞા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનીથી મળી આવશે જી. ગભરાવું નહીં. આપે તો તેમનો પ્રત્યક્ષ બોધ સાંભળ્યો છે જી. તમે તો કે કૃપાળદેવનો પ્રત્યક્ષ બોધ સાંભળ્યો છે, મોહનલાલજી મહારાજને લખે. તેમજ પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી. વ્યાધિ પીડામાં ખેદ ન પામતા એમના વચનામૃતોને પણ પ્રત્યક્ષ માની વાંચો, વંચાવો, સ્મૃતિમાં લાવો અને કાળ વ્યતીત કરો. શુભમાં કાળ ગાળો, જેથી વેદનીમાં મન ન જાય. તેમજ પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી. સદવિચાર કર્તવ્ય છે જી. સદવિચાર કર્તવ્ય છે જી. તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશો જી. કૃપાલદેવના કે જે વચનામૃતોને પણ પ્રત્યક્ષ જાણશો તો તમને પ્રત્યક્ષનો લાભ થશે. પ્રત્યક્ષ હોય તો જે મને કહે તેવી રીતે જાણે મને કહી રહ્યા છે. તેમના કહેલા
વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશો જી. આગળ ઉપર સર્વ સારું થશે જી. એ જ માટે દેહ ગાળવો કર્તવ્ય છે જી સદાય. એ જ માટે માત્ર આત્માર્થે જ દેહ ગાળવો કર્તવ્ય છે જી સદાય. જે જાય છે તે રહેતું નથી, જે છે તે છે જી. જે આવીને જાય છે અશાતા વેદની વગેરે, એ જવાનું છે કે રહેવાનું નથી. અને જે છે તે છે. એને તમે માનો કે આ જે રોગ છે, તમે ગમે એટલો મને આ રોગ કેમ આવ્યો, તેથી કંઈ જવાનો નથી. જે છે તે છે, અને જે આવ્યું છે તે જવાનું છે. વેદનો ઉદય આવ્યો એ જવાનો, શાતાનો ઉદય આવ્યો સુખનો એ જવાનો, અશાતોનો ઉદય આવ્યો તે જવાનો. આ જીવન મળ્યું એ નાશ પામી રહ્યું સમય સમયે, અને આ દેહ ધારણ કર્યો તો એનું મૃત્યુ પણ નિશ્ચિત છે, જવાનો જ છે. એમ પહેલાથી કે માની લો તો ખેદ નહીં થાય. આ પ્રમાણે પ્રભુશ્રીનો પત્ર પૂરો થયો. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 50 પત્રાંક 75 પુનઃ ભાદ્રવા વદ 7 શનિ 1980. પ્રભુશ્રી કે લખે છે, આત્મા અર્થે જ તમારે અમારે જીવવું છે જી. ત્યાં હવે કાંઈ અકળાવા જેવું નથી. પરમ આનંદથી કાળ વ્યતીત કરવો છે જી. સ્વપ્નવત મિથ્યા સંસારમાં અનંત કાળ ગયો, તેમ હવે ન જવા દેતા એક સદગુરુ દેવાધિદેવ પ્રત્યક્ષ આત્મા તેની આજ્ઞામાં બધું સમાય છે, તેમાં જીવન ગાળી ચાલ્યા જવું છે જી. આટલો જ પત્ર લખ્યો. આત્માને અર્થે જ, માત્ર આત્મા અર્થે જ તમારે કે અમારે જીવવું છે જી. તમારે કે અમારે બધા આત્માનું કલ્યાણ કરવું છે. માટે આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાએ પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવા. અનાદિકાલથી સંસાર માર્ગમાં છીએ. હવે મોક્ષ માર્ગી થવું હોય તો જીવનમાં પલટો લાવો. કે હવે દેહાર્થે માનાર્થે નહીં, પણ આત્માર્થે જ જીવવું. આત્મા અર્થે જ તમારે મારે જીવવું છે જી. ત્યાં હવે કાંઈ અકળાવા જેવું નથી. કાંઈ ખેદ ન પામવો, પણ પરમ આનંદથી કાળ વ્યતીત કરવો છે જી. સત્પુરુષ મળ્યા કૃપાલદેવ જેવા આ કાળમાં, બસ એને શરણે હવે જીવન વ્યતીત થાય એમ દ્રઢ માની આનંદથી કાળ વ્યતીત કરવો છે જી. સ્વપ્નવત મિથ્યા સંસારમાં અનંત કાળ ગયો. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. પૂર્વે આપણો કેટલો સમય વીત્યો, અનંતા અનંત, જેનું કોઈ અંત જ નથી. એટલો બધો સમય આ ચાર ગતિના દુઃખો ભોગવતા વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. સ્વપ્નવત, આજે છીએ કાલે મરી ગયા કોઈ યાદ ન કરે. 5-25 વર્ષ બધું ભૂલાઈ જાય, કોણ હતા કે નહોતા થઈ જઈશું. એટલે મિથ્યા સંસારમાં અનંત કાળ ગયો, તેમ હવે ન જવા દેતા એક સદગુરુ દેવાધિદેવ પ્રત્યક્ષ આત્મા તેની આજ્ઞામાં બધું સમાયું છે, તેમાં જીવન ગાળી ચાલ્યા જવું છે જી. એક સદગુરુ દેવાધિદેવ પરમ કૃપાળુ દેવનો જેને આત્મા પ્રત્યક્ષ છે, એવાનો જોગ આ કાળમાં થયો છે. તો એવા પુરુષની આજ્ઞામાં બધું સમાયું છે. એટલે જન્મ મરણથી કેમ મુક્ત થવું એની આજ્ઞા આરાધે બધું સમજાય. તો તેમાં જીવન ગાડી હવે ચાલ્યા જવું છે જી. પત્ર પૂરો થયો. પત્રાંક 76 પુનઃ તારીખ 1 ઓક્ટોબર 1924 આસો સુદ 14 ગુરુ 1980. જીજી બાપાની દર્શન કરવાની ઈચ્છા રહે છે. જેણે આ જમીન આપી આશ્રમની 12 વીઘા તે જીજીભાઈ સંદેશરના હતા, કૃપાલજીને મળેલા. એમને પ્રભુશ્રી અને મળવાથી પછી ઘણી સારી ભાવના થઈ કે જો પ્રભુશ્રી અહીંયા જો રહે તો મારે જમીન બધી આપી દઉં.
જ્યાં આપણે બેઠા એ 12 વીઘા ભોય એમણે આપી. એટલે એમને હવે પ્રભુશ્રીના દર્શન કરવાની ઈચ્છા રહે છે, બીમાર છે. એટલે જીજી બાપાની ઈચ્છા દર્શન કરવાની રહે છે. તો પ્રભુશ્રી પૂના છે, એ અહીંયા છે સંદેશરમાં. એટલે જીજી બાપાની ઈચ્છા દર્શન કરવાની રહે છે. તો તે આત્માને હિતકારી છે, એવી ભાવના સારી છે, આત્માને કલ્યાણ કરતા છે. પરંતુ તેમને કહેશો કે દર્શન કરવા કરતા જે દર્શન કરવાની ભાવના છે તે આત્માને વિશેષ કલ્યાણકારી છે. દર્શન તો થાય કે ન થાય, કોઈને થાય ન પણ થાય, પણ જે ભાવના નિરંતર છે એ જ ખરેખર આત્માને કલ્યાણકારી છે. એમને કહેશો કે દર્શન કરવા કરતા જે દર્શન કરવાની ભાવના છે તે આત્માને વિશેષ કલ્યાણકારી છે. જેમ બને તેમ શાંતિ ભાવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નામના મંત્રનો જાપ કરતા રહેવું. વારંવાર સ્મૃતિ મનમાં એની જ લાવ્યા કરશો જી. અને દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના ચિત્ર પર સમુખ દ્રષ્ટિ કરવી, તેમના દર્શન કરી મંત્ર ઉપર ઉપયોગ દેવાની ભલામણ છે જી. તેમાં તમારું કલ્યાણ છે. કોઈ આપણા જેવા જ્ઞાની હોય કે તમારે દર્શન કરવાની ભાવના છે તો આપણે શું કહીએ? હા, આવી જાઓ, અથવા ધીરજ રાખજો, અમે આવીશું, મળીશું. એવું નથી. પણ પ્રભુશ્રી કેવી દ્રષ્ટિ કરાવે કે તમારી ભાવના સારી છે, એના કરતો તમે આ એમ કરો કે શાંતિ ભાવે ત્યાં રહ્યા સહજાત્મ સ્વરૂપ નામના મંત્રનો જાપ કરો અને વારંવાર સ્મૃતિ એની મનમાં લાવ્યા કરો. એ તમારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જે પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવું, એનું સ્મરણ કર્યા કરો. અને દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના ચિત્ર પર સન્મુખ દ્રષ્ટિ કરવી, અમારા તરફ નહીં. તમે અમારા દર્શન ચિત્રપટ તમારી પાસે છે, એને પ્રત્યક્ષ તુલ્ય માની કૃપાલુના દર્શન કરો રોજ, અને એને આપેલો મહામંત્ર તેનું સ્મરણ કરો. આ સાચા જ્ઞાનીનું લક્ષણ છે. પુતાત્ર વાળવા નથી. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ. અમારા ગુરુ એ જ તમારા ગુરુ. જ્યારે અજ્ઞાની તો કૃપાળુના વચનોનો આશ્રય લઈને પોતે ગુરુ બને. અનેક બની બેઠા છે, પણ આ સાચા પુરુષને જ બધા, પ્રભુશ્રીને જ બધા ઓળખતા હતા, જેને ત્યાગ હતો, દીક્ષા હતી, બધું જ હતું, છતાં પણ કે નહીં, અમે ગુરુ થતા નથી. બતાવી દઈએ છીએ અમારો ગુરુ તમારો ગુરુ. એવો બીજો કોણ છે આ કાળમાં કે જે પોતા તરફ વળતા હોય તો ન વાળીને સાચા જ્ઞાની પુરુષ તરફ વાળે? એવો એક પણ ન મળે. તો આ સાચા પુરુષનું લક્ષણ છે કે જેનું માન કશાય જેના ગયા, જેને મોટા થવું નથી, તેવા પુરુષની આ વાત છે. એટલે મંત્રનું વારંવાર સ્મરણ કરશો અને દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના ચિત્રપટ સન્મુખ દ્રષ્ટિ કરવી, અમારા તરફ નહીં, ત્યાં દ્રષ્ટિ રાખો ને, તો તમારી પાસે જ છે. તેમના દર્શન કરી મંત્ર ઉપર ઉપયોગ દેવાની ભલામણ છે જી. તેમાં તમારું કલ્યાણ છે. ત્યાં રહ્યા કૃપાલના ચિત્રપટ દર્શન કરો અને તેમના આપેલા મહામંત્રનું સ્મરણ કરો. એ જ અમારી તમને ભલામણ છે જી, અને એમાં તમારું કલ્યાણ છે. સાતા વેદની છે તે કાળે કરીને મુકાશે. સાતા એટલે સુખ, જેને આપણે બાય કહીએ, અનુકૂળતાઓ, અને અસાતામાં પ્રતિકૂળતાઓ, શરીર સંબંધી કે બીજી કોઈ, એ તો કર્માનુસાર આવશે જ, પણ બધી જ જશે, કાયમ કોઈ નહીં રહે. સાતા અસાતા વેદની છે તે કાળે કરીને મુકાશે. આત્મા છે તે નિત્ય છે જી. આત્માનો કોઈ કાળે નાશ નથી. વેદની અસાતા આવીને જશે, રોગ આવીને જશે, કે શાતાનું ઉદય સુખ સમૃદ્ધિ પણ મળી હોય તો એ પણ જશે, એ પણ કંઈ કાયમ રહેવાની નથી. પણ એક આત્મા નિત્ય છે જી, માટે સંભાવ રાખો. સંભાવમાં રહેવું,
અકળાઈજી ખેદ કરવો નહીં. કેમ કે આ બધા સુખ દુઃખ સંસારમાં આવ્યા જ કરશે. આનું નામ જ સંસાર. દ્વંદ્વરૂપ સુખ દુઃખના સાતા સાતા ના દ્વંદ્વરૂપ સંસાર છે. એટલે કે પાપ પુણ્યના દ્વંદ્વરૂપ આ સંસાર. અકળાઈજી ખેદ કરવો નહીં. ઘણા ભદ્રિક જીવાત્માઓએ સમતા ક્ષમા રાખી સદગુરુએ કહેલા મંત્રની આજ્ઞામાં ચિત્ત રાખી દુઃખ જે થાય છે તે સહન કર્યું છે. ઘણા એવા ભદ્રિક જીવાત્માઓએ દુઃખ તો બધાને આવે, જ્ઞાનીની ન છોડે, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય તેમ ન કરતા સમતા ભાવે ક્ષમા રાખી સદગુરુએ કહેલા મંત્રની આજ્ઞામાં ચિત્ત રાખી દુઃખ જે થાય તે સહન કર્યું છે. પૂર્વે મહાત્માએ તેમ કે છે તમે પણ કરો, બીજો કોઈ ઉપાય નથી. પ્રભુ કે પ્રભુ અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો? જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલા આગળ ને આગળ જ છે. જ્યાં જશો ત્યાં તમારા બાંધેલા કર્મ તો આગળ જ આવશે. કોઈ કે આ તો બહુ દુઃખ થાય તો મરી જવું. મરી જવાથી કઈ કર્મ મરે નહીં, એ આગલા બહુમાં તારે ભોગવા પડશે. અહીંયા ક્ષમતાએ ભોગવી લે તો ઠીક, બાકી વિશેષ આર્થ ધ્યાન કરીશ તો વિશેષ બમણા નવા બંધાશે. એટલે પ્રભુશ્રી કે આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે. તે યથા તથ્ય જાણે છે, દેખે છે, સ્થિર છે, એમ છે જેમ છે તેમ છે જી, તે સ્વરૂપ મારું છે જી. આત્મા તો જ્ઞાન અનંત દર્શન સુખ અનંત વીર્યનો સ્વામી છે ને આત્મા જ યથા તથ્ય જાણે છે, દેખે છે. જાણનાર વસ્તુ આત્મા, જોનાર વસ્તુ આત્મા જ, અને નિશ્ચયને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. જેમ છે તેમ છે જી, તે સ્વરૂપ મારું છે જી. તે શુદ્ધ ચેતન સ્વરૂપ મારું છે જી. અને ઉદય કર્મના સંયોગે દેહાદિને લઈ વેદની છે. પોતે કર્મ બાંધ્યા, એ કર્મના ઉદયને લઈને આ વેદની છે. વેદની કર્મ તે જ્ઞાની પુરુષે સ્પષ્ટ ભિન્ન જાણી છે. વેદનાને જ્ઞાનીઓ તો આત્માથી ભિન્ન જાણી છે, કર્મનું ફળ જાણી છે. તે સત્પુરુષ જ્ઞાની સંભાવે મુક્ત થયા છે, સંભાવ રાખી જ્ઞાનીઓ મુક્ત થયા છે. તો મારે તેનું શરણ આરાધન કર્તવ્ય છે જી. ગમે તેવી વ્યાધિ પીડામાં પણ સંભાવ રાખી જ્ઞાનીઓ મુક્ત થયા, એવા જ્ઞાની પુરુષનું જ મારે શરણ, એની જ આરાધના કર્તવ્ય છે જી. તેથી આ દેહને લઈને વેદની છે તે નાશ થાય છે જી. વેદની ક્યાં આવે? શરીરમાં. શરીર નાશ પામે ત્યારે અંતે તો વેદની નાશ પામવાની છે. એ કંઈ કાયમ રહે નહીં, વધારેમાં વધારે લંબાય તો આ દેહ સુધી. એમ આ દેહને લઈને વેદની છે તે નાશ થાય છે જી. દેહના નાશ સાથે વેદની કર્મનો પણ નાશ છે જી. મારું તેમાં કાંઈ નથી. ગમે તે વ્યાધિ વેદના આવે ત્યાં દેહ પડી જાય અંતે, પણ પોતે તો એકલો જ ચાલ્યો જાય. એ કઈ વેદની વિશેષ બાંધ્યા હોય તો સાથે રહે એવા કર્મો, પણ બધા જ કાળે કરીને તો જવાના જ. માટે કે છે ગભરાવું નહીં, પર ભાવના સંકલ્પ વિકલ્પ કરવા નહીં. સર્વ ભૂલી જવું, એક ચિત્તે વારંવાર મનમાં મંત્રનું સ્મરણ કરવું. વળી સદગુરુ મારી પાસે છે જી, હૃદયમાં વસ્યા છે જી. બીજું તે પર તે મારું છે જ નહીં, એમ સમજ રાખવી. પ્રભુ કે ગભરાવું તો નહીં. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. સુખ દુઃખના નિમિત્તો તો સંસારી જ આવશે, કંઈ સિદ્ધોને ના આવે. તો એમાં સંભાવ રાખો ને કર્મોથી મુક્ત થાઓ. બાકી અકળાવું નહીં, ગભરાવું નહીં. પ્રભુ કહે પર ભાવના સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જે થાય તે જોયા કરવું, સર્વ ભૂલી જવું. એક ચિત્તે વારંવાર બને તેટલું મંત્રનું સ્મરણ કરવું. વળી સદગુરુ મારી પાસે છે જી. આ સહજ આત્મ સ્વરૂપ એ કૃપાલુનું સ્વરૂપ છે, શુદ્ધ આત્માનું. તો એ પોતે પાસે રાખે તો પોતાની પાસે જ છે. પછી સદગુરુ મારી પાસે છે જી, હૃદયમાં વસ્યા છે જી. બીજું તે પર તે મારું છે જ નહીં, એમ કે ભાવના ભાવો. આ
આત્માના અસંખ્યાત પ્રદેશ સિવાય જગતમાં મારું બીજું કંઈ છે જ નહીં, એમ સમજ રાખ. આ વારંવાર આપણને જ્ઞાનીઓ શા માટે એવું કહે કે ભૂલી જાય છે, અનાદિનો અભ્યાસ છે, એટલે પાછો દેહાદિને જ પોતાનું માનવા લાગે, મારું કાંઈ નથી. હું તો જ્ઞાનીએ જાણ્યો આત્મા છું, એ સિવાય અહીંયાથી જઈશ ત્યારે બીજું કંઈ સાથે આવવાનું નથી. એમ એકત્વ ભાવના કે અન્યત્વ ભાવના ભાવે તો એની આત્મભાવના દ્રઢ થાય અને એનું સમાધિ મરણ થાય. અંતે કોઈ વિકલ્પ રહે નહીં, એ મારું છે જ નહીં. પહેલાં ભાવના ભાવી એટલે આ છૂટવાનું જ હતું, તે છૂટે, કોનું દેહ છૂટતો નથી. પણ આત્મા અજર અમર અવિનાશી છે, દેહાતીત સ્વરૂપ છે, એ ભાવ જેમ વારંવાર દ્રઢ કરે તો એનું કલ્યાણ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પ્રભુશ્રીનો વિશેષ આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 51, પત્રાવળી 1 અને પત્ર 77 પુનઃ 7 રવિ 1980. પ્રભુશ્રી કહે, જેમ આત્મહિત થાય તેમ વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. તેમ આત્માનું હિત થાય, આત્માનું કલ્યાણ થાય, તેમ વાંચવું વિચારવું કરવાયું છે. વાંચો, વિચારો, એવું વાંચો કે જેથી તમારો આત્મા વિષય કશાયને છોડે, વિષય કશાથી મુક્ત થાય. એવું વાંચન કરો કે તમારો રાગ, દ્વેષ, મોહાદિ ભાવ જે સંસારમાં છે તે ઘટે કે મટે, એવા પુસ્તકો વાંચો. જેમ આત્મિત થાય તેમ વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. શ્રીમદ રાજચંદ્ર મોટો ગ્રંથ છે, એ મધ્યથી પક્ષપાત રહિત આત્માર્થ, આત્માનું કલ્યાણ થાય તેવી વ્યાખ્યાના પત્રો વાંચવા વિચારવાની આપશ્રીને ભલામણ છે જી. શ્રીમદ રાજચંદ્ર જે આપણે રોજે પોણો કલાક વાંચીએ છીએ, પહેલું જે હમણાં પૂરું કર્યું, એ પ્રભુશ્રી કે શ્રીમદ રાજચંદ્ર મોટો ગ્રંથ, જેને આપણે વચનામૃત કહીએ છીએ, એ મધ્યથી પક્ષપાત રહિત, કોઈ પણ મતનો આગ્રહ રાખ્યા વગર, આત્માર્થ એટલે આત્માનું કલ્યાણ થાય તેવી વ્યાખ્યાના પત્રો વાંચવા વિચારવાની આપશ્રીને ભલામણ છે જી. આમાં નિષ્પક્ષપાત બુદ્ધિએ બધું કહેલું છે. એવા વૈરાગ વિષમના જે પત્રો હોય કે આત્મા સંબંધી બધા તમે વાંચજો, એવી અમારી ભલામણ છે. જો કે તેમાં ગુરુગમની આવશ્યકતા જરૂરની છે. એમાં ગુરુગમ તો જરૂર છે કે એનો મર્મ રહસ્ય શું છે એ સમજાવવા માટે ગુરુગમની જરૂર છે. જો કે તેમાં ગુરુગમની આવશ્યકતા જરૂરી છે, પણ તે નહીં હોવાથી આપની સમજ આત્મહિતમાં થાય એવા ત્યાગ વૈરાગ્ય વિશેષ વર્ધમાન થાય તેવા ભાવથી સમજમાં લેશો. ગુરુ પ્રત્યક્ષ હોય સમજાવવા માટે તો એની તો જરૂર છે. હવે આપણા માટે પ્રત્યક્ષ ગુરુ તો વચનામૃતને સમજાવી શકે એવા પ્રત્યક્ષ છે નહીં, એટલે આપણે પ્રભુશ્રી કે બ્રહ્મચારીજીના વચનોનો આધાર લઈએ છીએ, કૃપાલજીના વચનો સમજવા માટે. તેમજ ન હોય તો તમારે શું કરવું કે તમારા અંદર ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ વિશેષ વર્ધમાન થાય એવા પેલા ગ્રંથો વાંચો, એટલે કંઈક તમારી વૈરાગ ઉપશમવાળી ભૂમિકા બને, પછી આ વાંચજો તો તમને એનો ભાવ સમજાશે કોઈક અંશે. પણ તે નહીં હોવાથી, એટલે ગુરુગમ નહીં હોવાથી આપની સમજ આત્મહિતમાં થાય એવા ત્યાગ વૈરાગ્ય વિશેષ વર્ધમાન થાય તેવા ભાવથી સમજમાં લેશો એ વચનોને કૃપાલજીના. આત્મહિત કર્મો એ જ સર્વ શાસ્ત્રોનો કહેવાનો પરમાર્થ છે, તે આ ગ્રંથમાં આવી જાય છે. આત્માનું હિત કરવું એટલે આત્માનું કલ્યાણ કરવું એ જ સર્વ શાસ્ત્રોનો કહેવાનો પરમાર્થ છે. બધા શાસ્ત્રો શા માટે ઉપદેશ્યા? આપણા આત્માના કલ્યાણ માટે, હિત માટે. એ જ બધા શાસ્ત્રોનો ઉદ્દેશ છે. એટલે આત્મહિત કરવું એ સર્વશાસ્ત્રોનો કહેવાનો પરમાર્થ છે, તે આ ગ્રંથમાં આવી જાય છે. વચનામૃતમાં બધા જ અનુયોગ છે, ચારે અનુયોગ: કર્ણાનુયોગ, ચરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ. જો કે
તેનું વાંચન શ્રવણ સત્સમાગમ વિશેષ હિતકારી થાય છે. જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં તો એ વચનામૃતનો સત્સમાગમ વિશેષ કલ્યાણકારી છે. જોકે તેનું વાંચન શ્રવણ સત્સમાગમે વિશેષ હિતકારી થાય છે, તો પણ ધીરજથી નિવૃત્તિ લઈને એકાંતમાં વૃત્તિ બહાર ફરતી રોકીને વાંચી વિચારશો જી. તો પણ ધીરજ રાખી નિવૃત્તિ લઈ એકાંતમાં બેસી મનને સ્થિર કરી વૃત્તિ બહાર ભટકતી હોય તેને રોકીને વાંચશો તો એનો કંઈક ભાવ સમજાશે. તો પણ ધીરજથી નિવૃત્તિ લઈને એકાંતમાં વૃત્તિ બહાર ફરતી રોકીને વાંચી વિચારશોજી. તેમાં જણાવેલી બોધ બીજની સમજ અથવા તેનો અર્થ સમજ ન પડે તો તે વાંચી કંઈ પૂછવા જેવું લાગે તો પત્રથી જણાવશોજી. તમે પહેલા સમજવા પ્રયત્ન કરજો. એમાં બોધ બીજની જે સમજ આપી છે, સમ્યક દર્શન કેમ થાય વગેરે, એનો અર્થ સમજમાં ન આવે તો વાંચીને કંઈ પૂછવા જેવું લાગે તો પત્રથી પૂછશો. જો અત્રેથી પત્રથી જણાવવા જોગ હશે તો પત્રથી જ જણાવીશું, અને જો સત્સમાગે મેં તે સમજવા જોગ હશે તો તે હરિચ્છાએ કહેવામાં આવશે જી. જો પત્રથી તમારા પ્રશ્નો ખુલાસો થઈ શકતો હશે તો એનાથી કરી લઈશું, અને નહીં થશે તો પછી સમજવા જ્યારે હરિચ્છા એટલે જેથા ઉદય જ્યારે અમારો યોગ થશે તે વખતે પછી વાંચીને એ વિચારીશું. તેમાં જણાવેલી હરિચ્છાએ પછી કહેવામાં આવશે જી. ઘણું કરી મતાગ્રહી મતાંતર આગ્રહવાળા હોય તેવાના સમાગમે કરી વાંચવું વિચારવું કરશો નહીં. ઘણું કરીને મતના આગ્રહીઓ હોય, મતાંતરના આગ્રહવાળા, અમે કહીએ તે સાચું, અમારા મતમાં જ બધું સાચું છે, એવા જ આગ્રહવાળા હોય તેવાની સાથે વાંચવું વિચારું કરશો નહીં. મતાગ્રહીઓના સમાગમ જ નહીં જોઈએ, આગ્રહીઓના. પરંતુ જે આત્માર્થી મુમુક્ષુ ભાઈ સત્પુરુષની દ્રષ્ટિ સન્મુખ ઈચ્છાવાળા હોય તે મળીને વાંચજો. મધ્યસ્થી હોય, જેને પોતાના ગચ્છમતનો આગ્રહ ન હોય, ખરેખર આત્માર્થી હોય, આત્મકલ્યાણનો ઈચ્છુક હોય, એવા આત્માર્થી મુમુક્ષુ ભાઈ સત્પુરુષ પ્રત્યે સન્મુખ દ્રષ્ટિવાળા હોય, તેની ઈચ્છા હોય તો એની સાથે વાંચજો તો આત્મિત થવાનું કારણ છે. પોતાની તો મતાંતરમાં આપણને અનેક જાતના વિકલ્પો ઉભા કરી ખેંચી જવાનો પ્રયત્ન કરે, આપણું મન વિક્ષેપિત કરી દે. એટલે મતાંતર વાળાઓનો સંગમાં વાંચવાનું જો આગ્રહી હોય તો રાખશો નહીં, તો આત્મિત થવાનું કારણ છે. પોતાની સમજના સંકલ્પ વિકલ્પ છોડી એક આત્માર્થે જ કહેલા વચનોની શ્રદ્ધા રાખી વિચારશો જી. પોતાની સમજના સંકલ્પ વિકલ્પ કે ભાઈ વચનો વાંચી કૃપાલને આનું આમ છે ને આનું તેમ છે, પોતાના કલ્પનાના ઘોડા દોડાવે તો એ બધું મૂકી દઈ પોતાની સમજના, પોતાની હોશિયારીના સંકલ્પ વિકલ્પ છોડી એક આત્માર્થે જ કહેલા વચનોની શ્રદ્ધા રાખી, એ આત્માના કલ્યાણ માટે જ જ્ઞાનીઓ વચન કહ્યા છે એવી શ્રદ્ધા રાખી વિચારશોજી. મતાંતર પક્ષ ઘણા થઈ પડ્યા છે. હાલ વર્તમાન કાળમાં તો અનેક મતાંતર પ્રવર્તી રહ્યા છે. દિગંબર સિતામર સ્થાનકવાસી તેરાપંથી કે એમાં પાછા 84 ગચ્છ. આ તો ભગવાન મહાવીરના માર્ગમાં, બીજા ધર્મો તો ઘણા છે પણ ખાલી ભગવાનના મૂળ ધર્મમાં પણ આટલા ફાંટા છે. એમાં સાચો કયો એ સમજ ન પડે એવી સ્થિતિ થઈ પડી છે, અને જ્યાં જઈને પૂછો બધી પોતાની ગાય છે. એમ પોતાની મતાંતર પક્ષ ઘણા થઈ પડ્યા છે, તે પર દ્રષ્ટિ નહીં મૂકતા અત્રે જણાવ્યા પ્રમાણે વિચારમાં ધ્યાન દઈ લક્ષ્ય લેશો તો તે સંગનું ફળ અવશ્ય મળ્યા વગર રહેશે નહીં. બીજા બધા મતના આગ્રહો મૂકી દઈ મધ્યસ્થી બની જઈ અને અહીંયા જે કૃપાલદેવે કહ્યું છે તે પ્રમાણે વિચારજો, ધ્યાનમાં લેશો
અને બીજા કોઈ મત પક્ષ ઉપર દ્રષ્ટિ ન દઈને આ વિચારશો તો તમને સંઘનું ફળ અવશ્ય મળ્યા વગર રહેશે નહીં, જરૂર લાભ થશે. નહીં તો અસત મતોના મતાવિલંબીઓના સંગ કરશો તો સતમોય તમને શંકા નાખી દેશે, એટલે તમે શંકામાં જ ગળકા ખાશો. અને સમ્યક દ્રષ્ટિનું પ્રથમ અંગ જ નિશંકિત છે, શંકા ન જોઈએ સત્પુરુષના વચનમાં. અને મતમાં એવી શંકા હશે તો તમે શાંતિ નહીં પામો. એટલે આવાઓના સંગ કરશો નહીં. બીજાને સમજાવવા માટે કે એને માર્ગમાં લાવું એ બધું ભૂલી જઈ તું તારું સંભાળ, તો આ તારું સુરક્ષિત રહી શકશે. પણ બીજાનું કરવા જતાં પોતે પોતાનું ખોઈ બેસશે. એટલે આવા મતાગ્રહીઓના સંગમાં જવું નહીં. કેમ કે એને સમજાવવાની આપણી બધી કંઈ શાસ્ત્ર જ્ઞાનથી એટલી યોગ્યતા નથી કે એને સમજાવી શકીએ સત. અને એ કંઈ આવા આડાવડા પ્રશ્ન કરે તો એનો ઉકેલ આપણા મનમાં ના આવે તો શંકામાં જીવ વયો જાય. એટલે આવાના સંગ જ ન જોઈએ. કરાળ કાળ છે, આયુષ્ય ક્ષણ ભંગુર છે, માટે પ્રમાદ છોડી આત્માર્થે જે કોઈ કાળ જાય તે કલ્યાણકારી છે, લાભકારી છે. કાળ ભયંકર છે, કરાળ કાળ છે અને આયુષ્ય ક્ષણ ભંગુર છે. એનો કોઈ ભરોસો નથી કે આજ આવતીકાલે આપણે અહીંયા હોઈશું કે નહીં, કોઈ નિશ્ચિત નથી. આયુષ્ય ક્ષણ ભંગુર છે, માટે પ્રમાદ છોડી આત્માર્થે જે કોઈ કાળ જાય તે કલ્યાણકારી છે, લાભકારી છે. સ્વાર્થ માટે આશા તૃષ્ણા સહિત અનંત વાર કર્યું, પણ તે મિથ્યા વ્રથા જ્ઞાનીઓએ જાણ્યું છે. આપણા સ્વાર્થ માટે અનેક વસ્તુની આશા કરી, તૃષ્ણા કરી, એવું અનંત વાર કર્યું, પણ તે બધું મિથ્યા થયું, વ્રથા થયું. સંસારની દરેક ભમમાં અનેક વસ્તુઓની ઈચ્છા કરી, મેળવી, ભોગવી, પછી શું બધું અહીંયા જ મૂકીને પાછો ચાર ગતિના ચક્કરમાં ક્યાંય ભરાઈ જાય છે. એમ સ્વાર્થ માટે આશા તૃષ્ણા સહિત અનંત વાર કર્યું, પણ તે મિથ્યા વ્રથા જ્ઞાનીઓએ જાણ્યું છે. માટે સ્વચ્છંદ રોકી સત્પુરુષાર્થ માટે આત્માર્થે જીવન જાય તે જ હિતકારી છે. માટે આપણું સ્વચ્છંદ મૂકી, આપણું ડાપણ મૂકી દઈ જ્ઞાનીઓ જેમ કહ્યું તે જ સત્પુરુષાર્થ કર્યા કરવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. માટે સ્વચ્છંદ રોકી સત્પુરુષાર્થ માટે આત્માર્થે, માત્ર આત્માના કલ્યાણને અર્થે જ આ લક્ષ્ય છે. એ લક્ષ્ય ભૂલાવવો ન જોઈએ. મારા આત્માની શુદ્ધિ કરવી છે, મારા રાગદ્વેષ ઘટાડવા છે. કેમ કે જે લક્ષ્ય હોય ત્યાં આપણું ધ્યાન હોય કે ભાઈ વિષય કસાય ઘટ્યા, આરાધનાથી રાગદ્વેષ ઓછા થયા, નથી થયા તો ક્યાં ખામી છે? માર્ગમાં ખામી છે કે મારામાં ખામી છે? જો એક માર્ગમાં ક્યાંય રાગદ્વેષ પસવાની વાત કરી છે, નથી કરી, તો મારા રાગદ્વેષ કેમ જતા નથી? એના કારણ શોધે, ક્યાં અટવાઈ ગયો છે. એમ લક્ષ્ય આત્માર્થનો હોય તો એ શોધે. જેમ લક્ષ્ય કમાણીનો હોય, પૈસા કમાવાનો, તો દિવાળી કે માર્ચમાં હિસાબ કરે ત્યારે જુએ કે ભાઈ નફો કેટલો થયો, આટલી બધી મહેનત કરી, નફો થયો કે નહીં. નફો ન થયો હોય તો ધંધો બદલી કાઢે કે અથવા ક્યાં ભૂલ થાય છે શોધે. કેમ કે લક્ષ્ય પૈસા કમાવાનો છે. એ સિદ્ધ ન થયો તો આ બધી લેમેલ શું કામની? કરોડોના લેમેલ કર્યા પણ સરવાળે મુદ્દલી ગુલ, મૂડી પણ ઊંચી થઈ ગઈ તો આ શું થયું? ભૂલ થઈ રહી છે કઈ. એમ એક આત્માર્થનું જેને લક્ષ્ય છે તે આત્મશુદ્ધિ થાય છે કે નહીં ધ્યાનમાં રાખે. આત્માર્થે જીવન જાય તે જ હિતકારી છે જી. ધીરજથી વારંવાર વચનામૃત વાંચી ફરી ફરી 2-3 વાર ધ્યાનમાં લેશો અને મનન કરશો. 2-3 વાર એ વાતને ધ્યાનમાં લેશો, મનન કરશો. એટલે વચનામૃત વાંચી ફરી ફરી વારંવાર જે વાંચો એ 2-3 વાર વાંચી એ ભાવ ધ્યાનમાં લઈ અને કૃપાલુનું કહેવું શું છે મનન કરશો, ચિંતન કરશો. એના પર લૌકિક દ્રષ્ટિને કાઢી ન નાખશો, એને સામાન્ય પણ નહીં કરી નાખજો.
આ કંઈ નોવેલ નથી, ઉપન્યાસ કે સળંગ વાંચી ગયા એટલે આગળ પાછળ ભૂલો ને આગળ જાણો એ નથી. આ તો કાયમ બુક્સ ફોર ઓલ ટાઈમ અંગ્રેજીમાં કે, નોટ ફોર એન અવર. આ એક કલાકમાં વાંચીને ફેંકી દેવાની બુક નથી, કાયમની બુકો છે, ઓલ ટાઈમ. એટલે હંમેશા એ ભાવને ઘૂંટવાનો છે. એટલે એનું કે ખૂબ ઊંડાણથી એનું મનન ચિંતન કરો, નિધિધ્યાસન કરો, વારંવાર એ ભાવને યાદ કરો અને જીવનમાં ઉતારો. એટલે પ્રભુ કે ધીરજથી વારંવાર વચનામૃત વાંચી ફરી ફરી 2-3 વાર એ જ વાતને ધ્યાનમાં લેશો અને મનન કરશો, લૌકિક દ્રષ્ટિએ કાઢી ન નાખશો. પ્રભુ શ્રી કહે પ્રભુ સામાન્ય કરી નાખ્યું છે. આમાં શું, એ તો હું જાણું છું, એ તો બધી મને ખબર છે. આ આત્માની જ વાત, એ દેહથી આત્મા ભિન્ન છે જ ને, એમાં વળી નવું શું? પણ આમ કે એકવાર સાંભળવાથી દેહથી આત્મા ભિન્ન સમજાય છે? 1000 વાર વાંચશે ત્યારે કંઈક અસર થશે. કેમ કે અનંત કાળનો જે મેલ છે ઉપર, એ ધોતા વાર લાગશે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એટલે વારંવાર એનું એ પડ કરશે ત્યારે આ પલળે એવો છે. લૌકિક દ્રષ્ટિએ કાઢી ન નાખશો. એ વચનોનું અલૌકિક મહાત્મ્ય સમજી ન સમજાય તો પણ પ્રતીત રાખી વિચારમાં લેશો જી. કદાચ વાત ન સમજાય તો પણ એના પર શ્રદ્ધા રાખીને એ વાત વિચારમાં લેજો. હવે પત્રાંક 78 પુનઃ આસો સુદ 14 શનિ 1980. વૃદ્ધાવસ્થાને લઈને શરીર નરમ ગરમ રહ્યા કરે છે. સાતા વેદનીય ઉદય કાળે સમભાવે સદગુરુ શરણ લીધાથી કાળ વ્યતીત થાય છે જી. પ્રભુ શ્રી કે એમને વૃદ્ધાવસ્થા છે, શરીર જેથી નરમ ગરમ રહ્યા કરે છે. સાતા જે બી મેં બાંધી છે તે વેદનીનો ઉદય કાળ આવે જ છે. તે અમે સમતા ભાવે સદગુરુનું શરણ લીધાથી અમારો કાળ વ્યતીત થાય છે. સમભાવે વેદીએ છે, જે આવે તે જોયા કરીએ છે. સાતા વેદનીય ઉદય કાળે સમભાવે સદગુરુ શરણ લીધાથી કાળ વ્યતીત થાય છે જી. તેમજ સર્વ જીવને ઉદય કર્મ સંભાવે સહન કરવું તે જ કર્તવ્ય છે. અમે તો સંભાવે જેવા સાતાનો ઉદય આવી દે છે તેમ તમે પણ બધા તમારા કર્મના ઉદય સંભાવે બધું સહન કરો, એ જ કર્તવ્ય છે. સંભાવ રાખો, જે આવે ભોગવો. કેમ કે તમારું જ બાંધેલું છે, કોઈ બીજાનું આપણને આવે નહીં. તો સમતાએ જે ઉદય આવે સાતા એને ભોગવો અને નવા ન બાંધો. વેદનીયના ઉદય વિક્ષેપ અરતિ યા રતિ દેહાદિ સંબંધી કરવી યોગ્ય નથી. રોગ આવે, વેદની કર્મનો ઉદય થાય ત્યારે કે તે વિક્ષેપ ન કરવો, રતિ અરતિ ન કરવી. આ મને ગમે, આ મને નથી ગમતું, આમ દેહાદિ સંબંધી કંઈ પણ કરવું યોગ્ય નથી. વેદનીયના ઉદય વિક્ષેપ અરતિ યા રતિ દેહાદિ સંબંધી કરવી યોગ્ય નથી. વારંવાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવને સ્મૃતિમાં લાવી કાળ વ્યતીત કરવો. વારંવાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવને સ્મૃતિમાં લાવી કાળ વ્યતીત કરવો. કૃપાળુ દેવ પણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા છે. એટલે શુદ્ધ સહજાત્મ સ્વરૂપી દેવ છે. વારંવાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવને સ્મૃતિમાં લાવી કાળ વ્યતીત કરવો. સંતના સમાગમે સાંભળેલી શિખામણ તથા મંત્રનું ધ્યાન વિચારમાં લાવવું. એટલે વેદનીનો ઉદય છે તો પછી કે હવે આ કરો, જે આવે ક્ષમતાએ જોયા કરો અને આ મંત્રનું સ્મરણ કર્યા કરો. એ તમારું સ્વરૂપ છે. રોગ તો શરીરમાં છે, આ તમારું સ્વરૂપ છે. એની સ્મૃતિ લાવી ને કાળ વ્યતીત કરો. સંતના સમાગમે સાંભળેલી શિખામણ તથા મંત્રનું ધ્યાન વિચારમાં લાવવું. મનને બીજે જતું અટકાવી વૃત્તિ ઉપયોગમાં આત્મામાં મંત્રમાં લાવવી. મન તો બીજે ભટકે જ, એને હવે ત્યાંથી જતું અટકાવી મંત્રમાં લાવવું.
આત્મામાં લાવવું, આત્મવિચારમાં પોતાના ઉપયોગમાં લાવવું, કેમ કે ઉપયોગ એ જ સાધના છે. રતિ અરતિ કરવાથી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થઈ તિર્યંજ ગતિ થાય છે. જો અશાતા વેદના ઉદયમાં તમે જો બીજા રાગદ્વેષ કરશો તો આર્ત ધ્યાન થશે, રૌદ્ર ધ્યાન થશે, અને તેનું ફળ શું આવશે? માઠી ગતિ, દુર્ગતિ, તિર્યંચ અથવા નરક ગતિ આવશે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થઈ તિર્યંચ ગતિ થાય છે. માટે પ્રમાદ છોડી સદા જાગ્રત રહેવું, માટે પ્રમાદ છોડી સદા જાગ્રત રહેવું સત્પુરુષાર્થ કર્તવ્ય છે. તેથી દેવાદી ઊંચ ગતિ તથા મોક્ષ થાય છે. મન તો કઈ ને કઈ વિચાર કરશે, તો એ પ્રમાદ છોડીને આત્મ જાગૃતિ રાખવી એ સત્પુરુષાર્થ છે. અને એ કરશો તો તમારી દેવ આદિ ઊંચ ગતિ, દેવ મનુષ્યાદિ ગતિ પામી અને અંતે મોક્ષ થાય છે. બધા સર્વ કર્મોથી પછી મુકાય છે અંતે. આ પ્રમાણે પત્રાંક 78 પૂરો થયો. વિશેષ આવતો. હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું છે 52, પત્રાંક 79, પુનઃ કાર્તિક સુદ 14 સોમ 1981. આજે આપના હસ્તાક્ષરથી લખાયેલ એક પત્ર મળ્યો છે. તે દ્વારા એ 2 દિવસની મહાભયંકર ખેદજનક આકસ્મિક માંદગીથી પૂજ્ય ભગવાન ભાઈના સંસારમાંથી ક્ષણિક દેહનો ત્યાગ થયાના સમાચાર જાણી અતિ ખેદ થાય છે. આજે તમારો હસ્તલિખિત એક પત્ર મળ્યો, તે દ્વારા 2 દિવસની મહાભયંકર ખેદજનક આકસ્મિક માંદગી ભોગવી અને પૂજ્ય ભગવાન ભાઈનો દેહ ત્યાગ થયો જાણી સમાચાર જાણી અતિ ખેદ થાય છે. પત્ર કોના ઉપર છે? ના, કોણે લખ્યો છે તો ખબર નથી, એ બી નથી, એ ખબર નથી. પેલા બુકમાં છે એ કોના પર લખ્યો, એક પેલી છે ને એમ લખ્યા નથી, પેલામાં છે. એટલે અહીંયા શું કે છે કે ભગવાન દાસે દેહ ત્યાગ કર્યો તે જીવાત્મા સાચા સિપાઈ જેવા સરળ ભાવિક ભદ્રિક હતા. તેમનો સમાગમ જે જીવાત્માને થયો છે તેને પણ ખેદ થાય જ, કેમ કે એવા સરળ સ્વભાવી હતા. તો પૂર્વના સંજોગ સંબંધ સંસ્કારે તેમના સહવાસમાં રહેલા સગા કુટુંબના ભાઈ તથા પુત્રાદિ વર્ગને ખેદ થાય અને ખોટું લાગે તેમાં આશ્ચર્ય નથી. કે બીજા પણ એવા ઉત્તમ જીવોની સંગતિમાં આવ્યા હોય તો એને પણ ખેદ થાય, તો સગા સંબંધીઓને એના સંબંધી ખેદ થાય, એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ અસાર અને અસરણરૂપ પર્વ સ્થિતિ વાળો સંસાર છે એમ ધારી ખેદ નહીં કરવા તમને ભલામણ છે. પણ આ સંસાર તો અસાર છે, અસરણ છે, એમાં કોઈ કોઈને શરણરૂપ નથી, કોઈ કોઈને બચાવી શકે એમ જ નથી. ગમે એટલો પૈસો હોય, ગમે એટલું કુટુંબ હોય, ગમે એટલા ડાક્ટર વૈદો હોય હાજર, પણ એને મરણથી બચાવવા તો કોઈ સમર્થ નથી. આયુષ્ય પૂરું થયું કે જવું જ પડે. જ્ઞાનીઓને જવું પડે, ભગવાન ઋષભદેવાદિને જવું પડ્યું. ભગવાન મહાવીર પણ 2 ઘડી આયુષ્ય વધારો ઇન્દ્રિય કહ્યું પણ નહીં વધારી શક્યા. એ કોઈ કાળે બને નહીં. તેવો કે જે આસાર અને અશરણરૂપ સંસાર છે અને પર્વ સ્થિતિ વાળો છે. આપણે બધા કર્મને વશ છીએ, માટે એનો વિચાર કરો હવે. અને એ એમનો આત્માનું કરી ગયા, પણ હવે એ નિમિત્તે વૈરાગ્ય ભાવ લાવીને તમે તમારા આત્માનું કલ્યાણ કરો. એમ અશરણ સંસાર જાણી ખેદ નહીં કરવા તમને ભલામણ છે. અને મનુષ્ય ભાવથી ધર્મ આરાધન થાય છે. તે જોગનો આ મનુષ્ય દેહનો તે જીવાત્માને વિયોગ થયો છે, તે જોગનો વિયોગ થયાનો ખેદ કર્તવ્ય છે. હવે આત્માને તો મનુષ્ય ભાવનો વિયોગ થઈ ગયો, એનો ખેદ કરવો જોઈએ.
કે વિશેષ એમનો દેહ ટક્યો હોત તો વિશેષ આરાધના કરત. પણ હવે આપણો હજુ દેહ છે, હજુ છૂટી ગયો નથી, માટે આપણે આપણું કામ કરી લેવું જોઈએ. પૂજ્ય ભગવાનભાઈનો નાની વયમાં દેહ છૂટી ગયો. જો તે દેહ હોત તો હજી કંઈ આરાધન આત્માનું આ પૂરું જોગે થાત, પણ તે દેહ છૂટવાનું તો અંતરાય કર્મથી બન્યું છે. એમાં કોઈનું જોર ચાલે એમ નથી. એમાં કોઈનું જોર ચાલે એમ નથી. સંસાર મહા દુઃખદાયી છે જી, કાળ ગટકા ખાઈ રહેલ છે જી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તેમાં આ જીવથી હજી કાંઈ બન્યું નથી. આ સ્વપ્નવત સંસારમાં કંઈ સાર નથી. સંસાર સ્વાર્થી છે જી, તેમાં મનુષ્યપણું મળવું દુર્લભ છે. તેમાં વળી આ જીવે અપૂરું જોગે ધર્મ આરાધન કરવું તો બહુ દુર્લભ છે જી. ખેદ કરતા હાર ધ્યાન થઈ કર્મ બંધાય છે જી. એમ જાણી ધર્મ ધ્યાનમાં ચિત્તને જોડશો જી. સર્વ સ્વવર્ગ કુટુંબને ધીરજ આપી જેમ ખેદ મટે તેમ કરશો જી. પ્રભુશ્રીએ લખ્યું કે જેનો દેહ છૂટી ગયો છે એમાં તો હવે કંઈ થાય એમ નથી, કોઈનું જોર ચાલે એમ નથી. અને આ સંસારનું સ્વરૂપ જ એવું છે. આ સંસારમાં જન્મ જરા મરણના દુઃખ બધાને ભોગવા જ પડે છે. દુઃખદાયી છે સંસાર. કાળ ગટકા ખાઈ જ રહ્યો છે. એકને લીધો અને લેતા લેતા આપણો પણ નંબર લાગશે. તેમાં જીવથી હજુ કંઈ તૈયારી થઈ નથી. અને સ્વપ્નવત સંસાર છે. સંસાર સ્વાર્થી છે. તેમાં મનુષ્ય પણ મળવું તો ઘણું દુર્લભ છે. તેમાં વળી આ જીવે અપૂરું જોગે ધર્મ આરાધન કરવું બહુ દુર્લભ છે જી. આવા ભયંકર કલિયુગમાં પહેલા તો સાચો આત્મધર્મ હાથમાં આવવો એ દુર્લભ. થયા પછી એ આરાધવાની ભાવના થવી એ એક એકથી અતિ અતિ દુર્લભ છે. વળી આ જીવે અપૂરું જોગે જે આપણને મળ્યો છે ધર્મ આરાધન કરવું બહુ દુર્લભ છે જી. ખેદ કરતા આર્ત ધ્યાન થઈ કર્મ બંધાય છે જી. તમે જે ગુજરી ગયા કે જેનો દેહ છૂટી ગયો એના પાછળ ખેદ કરી આર્ત ધ્યાન કરવાથી તો માત્ર કર્મ બંધ જ થાય છે. એમ જાણી ધર્મ ધ્યાનમાં ચિત્તને જોડશો જી. સર્વ સ્વવર્ગ કુટુંબને પણ ધીરજ આપજો અને ખેદ મટે તેમ કરશો જી. પત્રાંક 80 પુના માગસર સુદ નામ રવિ 1981. પ્રભુશ્રી લખે છે વેદની ઉદય કાળે આ ઉદારિક શરીર સંબંધે રાય રંક સર્વને સાતા સાતા ભોગવવી પડે છે. વેદની ઉદય કાળે આ ઔદારિક શરીર સંબંધે વેદનીનો ઉદય આવે ત્યારે આપણું જે ઔદારિક શરીર છે એમાં આપણે રહેલા છીએ તેમાં રાજા હો કે રંક હો સર્વને સાતા સાતા ભોગવવી જ પડે છે. તેમાં કોઈ જ્ઞાની પુરુષો એને સમતાએ સમભાવે વેદે છે. નાની ધૈર્યથી સંભાવે વેદે, ત્યારે અજ્ઞાની વેદે રોય રડતા ભોગવે. વેદની તો બધાને આવે. ભગવાન મહાવીરને કેવી વેદની આવી? ભયંકર સાતાનો ઉદય. કાનમાં ખીલા ઠોકાઈ ગયા, પગમાં ખીરો રંધાઈ. એ 6 મહિના સુધી એ સંગમ દેવે ઉપસર કર્યા છે. ભયંકર. એવી તો આપણે વેદના છે નહીં. એવી વેદના કે તમારી સમક્ષ જો આ બતાવવામાં આવે તો તમારા પ્રાણ છૂટી જાય. એવી ભયંકર પીડા ભગવાનને આપી છે. એટલે કર્મ કોઈને છોડે એવા નથી. એટલે કે છે સંભાવેને ભોગવીને એથી નિવૃત્ત થાવ, જેથી નવા ન બંધા. તેમાં કોઈ જ્ઞાની પુરુષો એને સમતાએ સંભાવે વેદે છે જી. તે વેદનીને કાળે ક્ષય થાય છે. તેમાં ખેદ કર્તવ્ય નથી. આર્ત રૌદ્ર ધ્યાન કરવાથી તો કર્મવનની વૃદ્ધિ થાય છે, પણ સમતાએ કર્મ વેદવાથી નિર્જરા થાય છે. એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે જી. પ્રભુશ્રી લખે છે એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે કે જે કર્મોદયમાં આવે દુઃખ સુખના સમતાવે ભોગવી લો તો કર્મોની નિદ્રા, અને વિષમતા એ ભોગવો તો
કર્મનો બંધ થાય છે, નવો બંધ. કૃપાલ 927માં પત્રમાં લખે છે, તેની એક લીટી આ પ્રવૃત્તિ ટાંકે છે. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. ખરી રીતે જોઈએ તો આ વેદનાનું જ ઘર છે. કેમ કે વેદના ક્યાં રહે? શરીરમાં કે કબાટમાં કે કપડામાં ના રહે, આપણા શરીરમાં જ વેદના આવે. તો કે આવે, આપણા કર્મ બાંધ્યા એવા હોય તો આવે તો એને ભોગવવી જ જોઈએ. યથાર્થ જોઈએ તો શરીરે જ વેદનાની મૂર્તિ છે. એ પત્ર નંબર 927 પરમ કૃપાળુ દેવાદિદેવે ભાવિક આત્માને સૂચના આપી જાગ્રત રાખ્યા છે. જી આત્મા સિવાયની સર્વ પર વસ્તુથી મુક્ત એવા આત્મા ઉપર દ્રષ્ટિ પ્રેરી છે. સર્વ પર વસ્તુથી મુક્ત એવા આત્મા ઉપર દ્રષ્ટિ પ્રેરી છે. તે જ ધ્યાનમાં રહેવા ભલામણ છે. બીજું બધું કર્મ છે, તેથી ભિન્ન છે. શરીર સંબંધ કર્મથી આત્મા મુક્ત છે. જી કે બીજા તો બધા કર્મ, એક આત્મા જ પોતાનો. એ સિવાય જે કંઈ આપણને આ રૂપી પદાર્થ રૂપે દેખાય છે તે તો બધા કર્મ છે. તેથી આત્મા કર્મથી ભિન્ન છે. જી શરીર સંબંધ કર્મથી આત્મા મુક્ત છે. જી આ શરીર એ કર્મોનું ફળ છે, નો કર્મ છે. અને આપણો આત્મા આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ સર્વથી ભિન્ન છે. તેના દ્રષ્ટા રહી ભાવના વૃત્તિ સહજાત્મ સ્વરૂપમાં લાવવી. એના તમે જ્ઞાતા દ્રષ્ટા રહો કે છે, જોયા કરો જેવા કર્મના ઉદય આવે તેમ. કેમ કે આર્ત ધ્યાન કે હાય હોય કરવાથી પણ એ કર્મ કંઈ જતા નથી. તો પછી શા માટે હિંમત રાખીને તેને ન ભોગવવા કે જેથી ફરી નવા ન બંધાય? કાયર થઈ હિંમત ના હારો, ડરીન કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. શુરવીર પણ તમે રાખશો તો તમે આવા અવસર પર જીત મેળવી શકશો. અર્થાત તમને નવા ન બંધાય એ તમારી જીત છે, અને નવા ફરી હાર ધ્યાનથી કર્મ બંધાય તો તમારી હાર છે. તમે એને ક્ષમતા હવે કે છે નહીં ભોગવી શક્યા તો ફરી નવીન બંધ થશે એટલે તમે હારી ગયા. અને ક્ષમતા એ ભોગવી લો તો એ કર્મો ગયા, નવીન બંધ ન થાય એટલે તમારી જીત થઈ. એમ કે તમે એના દ્રષ્ટા રહી વૃત્તિ સહજાત્મ સ્વરૂપમાં લાવશો કે જેથી આવેલા કર્મોનું દુઃખ પણ ઓછું લાગશે અને એ નવા પણ નહીં બંધાશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 53 પત્રાંક 81 પૂના તારીખ 11/12/24. આમાં આ પત્રમાં ખાલી 4 લીટીની એક કવિતા જ લખી છે, પ્રભુશ્રીએ ટાંકી છે, બસ પછી બીજું કંઈ લખ્યું નથી. એમાં કે છે, પુત્ર મિત્ર ઘન તન ત્રિયા, ધન રીપુ આદિ પદાર્થ, બિલકુલ નિજ સે ભિન્ન હૈ માનત મૂઢ નિજાર્થ. પુત્ર મિત્ર ધન તન ત્રિયા, પોતાનો પુત્ર કે મિત્ર કે ઘર કે તન એટલે શરીર અને ત્રિયા એટલે સ્ત્રી, ધન રીપુ शत्रु आदि पदार्थ बिल्कुल निज से भिन्न है, बिल्कुल निज से भिन्न है. જાણી પડશે કે આ બધા તારાથી જુદા છે. પુત્ર તારો સાવ જુદો દેખાય, મિત્ર પણ જુદા દેખાય, ઘર તારાથી જુદું છે, શરીર પણ કે છે તારું જુદું છે. જ્યાં દૂધ અને પાણીની જેમ એકમેક રહેલો આત્મા અને
પૂદગલ પરમાણુઓ એક ક્ષેત્ર વગર સંબંધ છે. જે ઠેકાણે આપણો આ શરીરના પ્રદેશો તે જ ઠેકાણે આત્માના પ્રદેશો. છતાં પણ કે છે બે જુદા. પાણી જુદું, દૂધ જુદું. ભલે આપણને દૂધ દેખાય છતાં તો પછી કે છે કે સાવ ભિન્ન છે. प्रत्येक वस्तु बिल्कुल निज से भिन्न है. मानत मूढ़ निजार्थ. छता मूढ़ एवो जीव, मूर्ख एवो जीव આ બધા પદાર્થોને પોતાના માને છે. આ કે મારા છે, આ પુત્ર મારો, મિત્ર મારો, ઘર મારું, આ શરીર મારું, આ સ્ત્રી મારી, ધન મારું, આ મારો શત્રુ આદિ સાવ પર પદાર્થોને જીવ પોતાના માને છે. અને એ જ અનાદિની ભૂલ છે. અને એને જ જ્ઞાની પુરુષો મિથ્યાત્વ કે છે અથવા દર્શન મોહ કે છે. એટલે જ આ જીવમાં મૂળપણું છે. પુત્ર મિત્ર ઘર તન ત્રિયા ધન રીપુ આદિ પદાર્થ બિલકુલ નિજ સે ભિન્ન હૈ માનત મૂઢ નિજાર્થ. માનત મૂઢ એવા જીવ નિજાર્થ આ મારા છે એમ માને છે. મથત દૂધ ડોરીની તે દંડ ફિરત બહુવાર રાગ દ્વેષ અજ્ઞાન તે જીવ ભ્રમત સંસાર. દ્રષ્ટાંતથી વાત સમજાવી કે જેમ દૂધ મથત દૂધ ડોરીની તે દંડ ફિરત બહુવાર. હમણાં દૂધમાંથી મલાઈ કાઢે તો એ દૂધને મશીનથી ખૂબ મથવામાં આવે. મથત દૂધ ડોરીની તે એટલે ડોરીથી દૂધને જેમ મથવામાં આવે છે ત્યારે દંડ અનેક વાર તેમાં ફરે છે. જે ફેરવવાની જે મશીનો એ વારંવાર એમાં ફરે ત્યારે દૂધ મથાય છે એમાંથી. એવી જ રીતે આપણો જ આત્મા આ ચાર ગતિરૂપ સંસારમાં એ રાગ દ્વેષના કારણોથી આવી રીતે જે મથાય છે, પીડાય છે, દુઃખ પામે છે. આ સંસારમાં આવી રીતે દુઃખ પામતો જીવ ભમ્યા જ કરે છે, અનાદિકાલથી છૂટી શકતો જ નથી. મથત દૂધ ડોરી નીતે દંડ ફિરત બહુવાર. દૂધ ડોરી નીતે, ડોરી નીતે એટલે ડોરી છે, ડોરીથી દૂધ મથવા છતાં અને દંડ ફિરત બહુવાર તેમાં દંડ બહુવાર ફરે પણ રાગ દ્વેષ અજ્ઞાન તે જીવ ભ્રમત સંસાર. તેવી રીતે આ ચાર ગતિરૂપ સંસારમાં આપણો આત્મા રાગ દ્વેષ અજ્ઞાનથી મથાયા જ કરે છે, ભમ્યા જ કરે છે. ત્યાંનું ત્યાં દંડ પણ વારંવાર આમ ફરે ને પાછો ફરે, આમ ફર્યા જ કરે છે. તેમાં આ જીવ આવી રીતે ચાર ગતિમાં અનંતવાર દુઃખ પામતો છતાં એમાં જ સુખ ઈચ્છે છે. મથત દૂધ ડોરી નીતે દંડ ફિરત બહુવાર રાગ દ્વેષ અજ્ઞાન તે જીવ ભ્રમત સંસાર. અહીંયા આપણને કારણ પણ કહી દીધું કે આ દુઃખ સાથી પામે રાગ દ્વેષ અજ્ઞાન તે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? તો કે રાગ દ્વેષ અજ્ઞાનને ઘટાડો મટાડો આ જ મોક્ષનો માર્ગ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, મારો એટલે આત્માનો. હા, એટલે રાગ દ્વેષ એ જ સંસાર છે અને એનું પણ કારણ અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે. રાગ દ્વેષ અજ્ઞાન તે જીવ ભ્રમ સંસાર. એટલે આ સંસારના દુઃખથી આપણે છૂટવું હોય તો રાગ દ્વેષને ઘટાડવા પડે. અને રાગ દ્વેષને ઘટાડવા માટે આ મિથ્યાત્વને ઘટાડવું પડે. દેહમાં આત્મબુદ્ધિ હટાવવી પડે અને જે મારું છે પોતાનું છે તે જાણવું પડે. પરને પર જાણવું પડે ને પોતાનું જે છે તેનામાં જ પોતાપણું કરવું પડે. તો જે અજ્ઞાન જઈને એના રાગ દ્વેષ જઈ શકે. અન્યથા કોઈ કાળે રાગ દ્વેષ જળમૂળથી નાશ પામે નહીં. આ પ્રમાણે 81મો પત્ર પૂરો થયો. પત્ર 82 પેથાપુર તારીખ 8/2/25 મહા પૂનમ સોમ 1981. પ્રભુશ્રી લખે છે, ઉદય કર્માધીન વેદની સમતાએ સંભાવ રાખી ધીરજથી સહન કરવી તે કર્તવ્ય છે. ઉદય કર્મને આધીન વેદની આવે
તેને સમભાવે સમતા રાખી ધીરજથી સહન કરવી એ જ કરવાયું છે. વેદનીની કાળ સ્થિતિ પૂરી થઈ ક્ષય થવા સંભવ છે. વેદની એટલે શરીરમાં રોગ આવે, તેનો કાળ જ્યારે પૂરો થશે, આપણા કર્મોદય પૂરા થશે ત્યારે આપોઆપ વેદની જવાની છે, પણ સહન ન થાય તો આપણે દવા લઈએ છીએ. વેદનીની કાળ સ્થિતિ પૂરી થઈ ક્ષય થવા સંભવ છે. એમાં આત્માએ કોઈ રીતે ગભરાવું નહીં. પ્રભુ કે આમાં ગભરાવું નહીં, કેમ કે ગભરામણ કરવાથી કંઈ વેદની નાશ પામશે નહીં, જશે નહીં. જો કે વેદની તો સર્વજીવો નાની મુનિ આદિને બાંધેલા પૂર્વકર્મ અનુસારે સહન કરવી પડે છે. તે વેદની સહન કરતા મોટા પુરુષો મૂંઝાયા નથી, અને જે જીવ સહન કરતા મૂંઝાયા છે તેને વેદની ભોગવવી પડતા છતાં નવો બંધ થાય છે. કે નાની પુરુષો શરીરમાં રોગ આવે છે, મૂંઝાતા નથી, અને જે જીવો મૂંઝાય તેને પણ ભોગવવું તો પડે જ છે, અને સાથે વળી નવા કર્મ બંધાય છે. જે મૂંઝાયા છે તેને વેદની ભોગવવી પડતા છતાં કર્મનો નવો બંધ થાય છે. માટે જે બંધ ઉદયમાં આવ્યો તેમાં ક્ષમા રાખી તેને જવા દેવો. માટે જે ઉદય આવે તમારા કર્માનુસાર તેમાં પણ બસ શાંતિ ક્ષમા રાખી અને જોયા કરવું, સહન કરવું. ત્યાં આગળ આત્માની ભાવના ભાવવી કે અજર, અમર, અવિનાશી, અછેદી, અભેદી, અનાહારી આત્મા છે. કે આપણને વેદનો ઉદય આવે, શરીરમાં રોગ આવે, ત્યારે પણ કે એમ વિચારવું કે હું તો અજર, અમર, અવિનાશી છું. આ વૃદ્ધાવસ્થા મને નથી. અમર, મારું કોઈ કાળે મૃત્યુ નથી. અવિનાશી, મારો ત્રણેય કાળમાં નાશ નથી. જો મારો નાશ થવાનો જ હોત તો એ તો અનંત કાળમાં જ થઈ ગયો હોત, અનંત ભવમાં. અહીંયા ક્યાંથી હું આજે? કોઈ કાળે મર્યો નથી, નાશ થયો નથી, તો આ કાળમાં મારો નાશ નથી. અવિનાશી છું, અછેદી, મને કોઈ છેદી ભેદી પણ ન શકે, કેમ કે મને આ દુનિયા જોતી જ નથી. જ્ઞાની પુરુષો એમ કે છે કે તું આત્મા છું, અને આત્માને તો આ દુનિયાના લોકો જોઈ શકતા જ નથી. આત્મા રૂપી છે. આ ચર્મચક્ષુ આપણી ચામડાની આંખ છે, તો કોઈને દેખાતો જ નથી, તો એ મને જોતો જ નથી, તો મને શું છેદે, શું ભેદે? એમ કે છે, એમ વિચારો. ત્યાં આગળ આત્માની ભાવના એમ ભાવવી કે હું અજર, અમર, અવિનાશી, અછેદી, અભેદી અને અણહારી આત્મા છું. આ ભોજન કરવું એ મારો સ્વભાવ નથી. તેમ નાની પુરુષના વચને પ્રતીતિ રાખવી, એમ નાની પુરુષોએ કહ્યું છે. માટે એ વાત પર શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. જે વેદના જાય છે તે વેદતા ત્યાં નિર્જરા થઈ આત્મભાવ પોસાય છે, અને તેથી સમ્યક પરિણામ કે માર્ગ સન્મુખ દ્રષ્ટિ થવાનો સંભવ છે જી. આવી રીતે તમે નાની પુરુષના વચનો પર વિશ્વાસ રાખશો કે હું અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું, મને કોઈ છેદી ભેદી શકે નહીં, હું તો ભગવાન જેવો શુદ્ધ સહજાત્મ સ્વરૂપી આત્મા છું, એમ તમે જો શ્રદ્ધા રાખશો તો કે જે આત્મભાવ પોસાય છે, ત્યાં હું આત્મા છું એવો ભાવ પોસાયો. દેહ ભાવ તૂટે છે, દેહ તે હું નહીં, અને એથી સમ્યક પરિણામ માર્ગ સન્મુખ દ્રષ્ટિ થાય છે. એટલે કે આ ભાવ કરો. એકદમ કંઈ આજનો આ દેહાધ્યાસ જાય નહીં, પણ ભાવના તો કરી શકાય ને કે ભાઈ હું દેહથી ભિન્ન આત્મા છું, એમ હું સજાત્મ સ્વરૂપ છું, એમ ભાવના તો કરી શકાય. ભલે આજે કંઈ દેહથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ આપણને અનુભવમાં નથી, પણ વિશ્વાસથી તો માની શકાય કે જ્ઞાનીઓ કહે તે વાત સત્ય છે. કેમ કે હું આ દેહથી તો જુદો જ છું. જુદો નહીં હું તો આ દેહમાંથી હું નીકળું નહીં બહાર, બીજા જન્મ ધારણ કરું નહીં, એટલે આ દેહ તો મારો નથી જ. એમ વિચારે કરીને કે આ ભાવ દ્રઢ કરો તો આત્મભાવ પોસાશે અને દેહ ભાવ છૂટશે. તેથી આત્મ સન્મુખ દ્રષ્ટિ થશે. આ પત્ર પૂરો થયો.